નમસ્કાર ડે સ્પેશિયલ સાથે હું છું જય શર્મા અને આજે છે વિશ્વ પૃથ્વી દિવસ, વર્લ્ડ અર્થ ડે. આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે ધરતી આપણી માતા છે. ધરતી આપણને જમીન આપે છે રહેવા માટે, ખાદ્ય પદાર્થો આપે છે આપણા જીવન નિર્વાહ ગુજારવા માટે, ને મહત્વનું પરિબળ એવું પાણી, જે પાણી પણ પૂરું પાડે છે આપણી પૃથ્વી. આપણે કેટલા સજાગ છીએ. જ્યારે પણ વિશ્વ અર્થ દિવસ હોય છે ત્યારે એક દિવસનું કેમ્પેન લોકોની અંદર જાગૃતતા આવી જાય છે, પરંતુ આપણે ખરેખર આપણી પૃથ્વીની જવાબદારી, આપણે પૃથ્વીને ક્લીન રાખવાની, આપણી પૃથ્વીને હરિયાળી રાખવાની અને આપણી પૃથ્વીને સ્વચ્છ અને કેમિકલ મુક્ત રાખવાની જવાબદારી પણ આપણી છે. આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે આપણાથી શું થશે, પણ એક નાનું ડગલું, એક સામાન્ય માણસ પણ જો પૃથ્વી માટે આગળ વધે તો આપણે કોઈ પણ પ્રકારના કેમ્પેન કરવાની જરૂર નથી. એક નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખીએ અને ખાસ કરીને જ્યારે આપણે પૃથ્વીમાંથી એવા તત્વો કે જે આપણે ખાદ્ય પદાર્થો છે, જે પાણી છે, તેનું પણ ખાસ કરીને સાર સંભાળ રાખીએ, જંગલ અને વન્યજીવોની પણ સાર સંભાળ રાખીએ તો પૃથ્વી માટે ખૂબ છે. એક આપણી સામાન્ય આપણે પ્લાસ્ટિક અત્યારે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે પૃથ્વીની હેલ્થને સારી રાખવા માટે અને જાળવી રાખવા માટે, અને તે મહત્વનું પરિબળ છે જે તેને મોટું નુકસાન કરી રહ્યું છે, તે પ્લાસ્ટિક અને કેમિકલ્સ છે. તેનો પણ આપણે જે ઉપયોગ કરીએ છીએ તે ઘટાડવો જોઈએ અને વ્યવસ્થિત રીતના તેને RRR મોડલ રીતના જો આપણે યુઝ કરીએ તમામ સંસાધનોનું, તો આપણે પૃથ્વીને સ્વસ્થ અને સ્વચ્છ રાખી શકીએ છીએ. વર્લ્ડ અર્થ ડે ઉપર આજે આપણે ચર્ચા કરીશું કેવી રીતના આપણી પૃથ્વીને હરિયાળી રાખીશું, કારણ કે આપણી પૃથ્વી આપણી જવાબદારી છે. અને આ વખતે 2026ની વર્લ્ડ અર્થ ડેની જે થીમ છે તે પણ ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ. એ કેમ છે અને કેવી રીતના આપણે પૃથ્વીની જાળવણી કરી શકીએ તે વિશે ચર્ચા કરીશું, અને હાલ શું છે પૃથ્વીની સ્થિતિ તે વિશે પણ ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ડોક્ટર વ્રજેશ પરીખ કે જેઓ જનરલ મેનેજર છે ગુજરાત સાયન્સ સિટીના, અને ડોક્ટર ચિરાગ શાહ કે જેઓ પર્યાવરણવિદ છે. ચિરાગભાઈ અને વ્રજેશભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ. ડોક્ટર વ્રજેશ, સૌથી પહેલા તો આપણી પૃથ્વી આપણી જવાબદારી અને આ વર્ષની થીમને લઈને શું કહેશો? અને એક સામાન્ય જન જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ, જ્યારે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, એ આપણો ધંધો રોજગાર હોય, આપણું પરિવાર હોય કે આપણી પોતાની જાત હોય, પરંતુ લોકો જે સામાન્ય માણસ હોય છે તે પણ પૃથ્વીની કેવી રીતના સ્વચ્છ, સ્વસ્થ અને તેની જાળવણી લઈ શકે તે વિશે કહેશો? ધન્યવાદ. પહેલા તો બધાને વિશ્વ પૃથ્વી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ તમે જેમ કીધું એમ આપણી બધાની જવાબદારી છે કે પૃથ્વી દિવસ તો મનાવીએ છીએ, પણ એના માટે આપણી પોતાની જવાબદારીઓ શું? એક ચેન્જ છે કે અત્યારનું જે થીમ છે અવર પાવર અવર પ્લેનેટ, એ છે થીમ આ વર્ષનું. અવર પાવર અવર પ્લેનેટ એટલે એનો મતલબ એ છે કે આપણે જેટલું આપણી શક્તિઓનો સારી રીતે ઉપયોગ કરીશું એટલી પૃથ્વીને આપણે સાચવી શકીશું. તમે જેમ વાત કરી કે સામાન્ય વ્યક્તિએ શું કરવું છે, તો બહુ સિમ્પલ છે. તમે સવારથી આપણે કામ શરૂ કરીએ, સૌથી પહેલા આપણે વોશ બેસિનમાં પાણી વાપરીએ છીએ, તો ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે નળ છે, નળમાં પાણી ટપકતું હોય છે. આપણા ઘરમાં ઘણા બધા નળ હોય છે, ત્યાં પાણી ટપકતું હોય છે. તો સૌથી પહેલા તો આપણી નાની નાની વસ્તુઓમાંથી આપણે એક એક ટીપો પાણી બચાવી શકીએ. સેમ ઘણા ટેવ હોય છે કે પાણીનો નળ ચાલુ રાખવાનો અને કામ કરવાનું, એ બ્રશ કરે કે શેવિંગ કરે, વોટેવર. તો આ બધી નાની નાની બાબતો પર ધ્યાન રાખીશું તો પાણીને બચાવી શકીશું. સેમ પછી તમે કામમાં બહાર નીકળ્યા તો એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર સાયકલ ક્યાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીએ. રોજ કદાચ અઘરું પડે, પણ એટલીસ્ટ આપણે બધા નિયમ બનાવીશું. જો આમાં કોઈ એક વ્યક્તિ કે 100 વ્યક્તિ કશે નહીં ચાલે. આપણી ભારતની 140 કરોડ જનતા છે, તો એમાંથી લગભગ 1% કે 0.1% બી કરશે તો કંઈક એની અસર આવશે કાર્બન ફૂટપ્રિન્ટ પર. ત્રીજી વસ્તુ કહીએ, તમે જેમ કીધું પ્લાસ્ટિકનું, તો પ્લાસ્ટિક માટે આપણે ખબર છે કે પ્લાસ્ટિકને આપણે એટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું છે, પણ હવે એના ઓલ્ટરનેટિવ્સ બી આપવા પડશે. તો એમાં સૌથી પહેલા બધાએ સમજવું પડશે કે કદાચ મે બી કે માટીનો ગ્લાસ કે બીજી બી પેપરનો કપ છે કે એ બધું મોંઘું પડશે, પણ તમારે પ્લાસ્ટિકના ઓપ્શનમાં એ લેવું જ પડશે. એ સિવાય જે પાણીની બોટલ આપણે વાપરીએ છીએ એ બી લગભગ પ્લાસ્ટિક છે. એના બદલે ગ્લાસની બોટલ છે, તાંબાની બોટલ આવે, સ્ટીલની બોટલ આવે, એનો ઉપયોગ કરવો જોઈએ. પછી આપણે વાત કરીએ, જે તમે કીધું કે બીજા બધા પ્રાણીઓનું, તો સહઅસ્તિત્વ વિશે આપણે બહુ જ ચિંતા કરવાની જરૂર છે. કારણ કે આપણે અત્યારે એવું જ માનીએ છીએ કે માત્ર મનુષ્યો છે પૃથ્વી પર, બીજા કોઈ પ્રાણીઓ છે જ નહીં. એમાં આપણા પાલતુ પ્રાણીઓ બી આવી ગયા, પછી એમાં જીવજંતુઓ બી આવી ગયા. તો આ બધા માટે જો આપણે શું કરીએ છીએ કે ભાઈ મચ્છર છે, માખી છે, ઉંદર છે, એ બધાને આપણે ભગાડી જાય આપણા જીવનમાંથી. તો એના માટે બી આપણે એવું કરવું પડશે કે એમના માટે કોઈક વાતાવરણ બનાવવું પડશે, અધરવાઇઝ આપણે એકલા રહી શકીશું નહીં.
પછી વાત કરીએ પ્રદૂષણની, તો વાયુ પ્રદૂષણ એ સૌથી મોટો ઇસ્યુ છે અત્યારે. તમે જોઈ રહ્યા છો કે AQI નો રિપોર્ટ દિલ્હીમાં બી તમે જોયો હશે, અને અહીંયા પણ ઘણા સમયમાં આપણે જોતા રહીએ છીએ. તો એના માટે આપણી પોતાની જવાબદારી છે કે બને એટલું આપણે વોકિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશું તો ઘટશે. એ સિવાય ઇન્ડસ્ટ્રીએ પણ જેટલા બી નોર્મ્સ છે, જેટલા બી GPCB આપણે જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના, એ સેન્ટ્રલ હોય કે સ્ટેટ હોય, એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોર્મ્સ ફોલો રિયલી કરશે તો ખરેખર કંટ્રોલ થઈ શકશે. પછી વાત કરીએ આપણે ફૂડ પર, તો આપણે એટલે કે ને હવા પાણીના ખોરાક, તો પાણી બચાવવું પડશે અને ગંદુ થતું અટકાવવું પડશે. ખોરાક માટે આપણે એ જ કરવું પડશે કે જેટલું જરૂર છે એટલું જ આપણે વાપરીએ, વેસ્ટ ના કરીએ. ત્યારબાદ વાત કરીશું આપણે પ્લાસ્ટિકની, જેમ તમે કરી કે પ્લાસ્ટિક ઓનલી એવું નથી કે તમે રિસાયકલ થતું નથી, પણ તે તમે વાત કરી RRR ની, હવે એ આરમાં તમે જોશો તો 9 R આવી ગયા છે. આપણે અત્યાર સુધી તો જૂના પ્રમાણે રિડ્યુસ, રિસાયકલ, રિયુઝ કરતા હતા, પણ અત્યારે નવો કોન્સેપ્ટ આવ્યો છે 9R નો. એ બધાને અમે બી પ્રયત્ન કરીએ છીએ સાયન્સ સિટી તરફથી કે બધાને જાગૃત થાય એ માટે. પહેલો છે રીથિંક. રીથિંક એટલે તમારે કઈ બી વસ્તુની જરૂર છે કે નહીં પહેલા વિચારો. તમારે ખાલી સ્ટોર કરવા માટે કે મૂકી રાખવા માટે નથી લેવાની, રિયલી એની નીડ છે તો જ લો, કારણ કે કોઈ બી વસ્તુ બનાવવા માટે કુદરતી સંસાધનોનો ઘણો ઉપયોગ થાય છે. રીથિંકમાં તમને લાગ્યું કે હા લેવાની છે, તો પછી આવશે એનું રિડક્શન કરો, રિડ્યુસ કરો. રિડ્યુસ મતલબ તમે ધારો કે 5 વસ્તુ મળે છે, સસ્તામાં મળે છે એટલે લઈ લીધી એવું નહીં, પણ તમને રિયલી જરૂર છે તો 2 કે 3 લો, અથવા તો તમે ભેગા થઈને લો. તમે અત્યારે જો ઘણા બધા પ્રોગ્રામ આપણે જોયા છે કે ફેમિલી સેમ ટાઈપના એક યુનિફોર્મ પહેરે છે કોઈ ફંક્શનમાં, તો એ બહુ સારો કોન્સેપ્ટ છે કે એક ટાઈપનો તાકો લઈને બધા કપડા બનાવે, તો બહુ સરસ છે. આ સારો કોન્સેપ્ટ છે, એને વધારે ડેવલપ કરવાની જરૂર છે. પછી રિડ્યુસ, પછી આવશે દેન રીયુઝ. રીયુઝ આપણે ખબર છે, તમારે ઓલરેડી આપણે બધા જાણીએ છીએ કે રીયુઝનો મતલબ શું, કે જેટલી બી વસ્તુ, ધારો કે આપણે, અમે તો મને ખબર છે કે મારી બહેનોની દફતર હતા કે જે પણ વસ્તુ હતી આપણે રીયુઝ કરતા હતા. હવે કદાચ આપણી પાસે ફેસિલિટીઝ છે, પૈસા છે એટલે આપણે નથી કરતા, તો એ ત્રીજો R થયો. ચોથો આવશે R રિપેરનો. તે બી સેમ, આપણું ભારત એટલું સરસ સંસ્કૃતિ વાળો દેશ છે, આ બધું જ આપણે કરતા હતા પણ ભૂલી ગયા છે. રિપેર મતલબ તમારા જૂતા ખરાબ થાય કે તમારું કપડાની થેલી ખરાબ થાય કે તમારો શર્ટ ખરાબ થાય, એટલે એને ફાટી જાય તો તમે એને રિપેર કરીને વાપરો, એમાં શરમ છે નહીં. એનાથી થશે શું કે તમે જે વસ્તુ ખરીદો છો, ખરીદવાની કેપેસિટી છે, પણ કુદરતી સંસાધનની એટલી કેપેસિટી નથી, એની લિમિટેશન્સ છે. પછી આવશે રીગિફ્ટ. એ બી નવો કોન્સેપ્ટ છે. આપણી પાસે ગિફ્ટ ઢગલો આવે છે, ઘણા બધા, સારું છે કે અત્યારે ગિફ્ટ લેતા જ નથી, પણ તો બી અમુક કન્ડિશનમાં એવું છે કે ગિફ્ટ લઈએ છે તો તમે જરૂર ના હોય, તમારા ઘરમાં મૂકી રાખવાની જરૂર નથી, અને રીગિફ્ટ કરો. તો પછી આવશે તમારું રિસાયકલ. તો રિસાયકલ કેમ કરવાનું? સિમ્પલ છે કે અત્યારે જેટલો બી વેસ્ટ છે, વેસ્ટને વેસ્ટ ગણાય જ નહીં. પહેલા તો આપણો દિમાગમાં કોન્સેપ્ટ ખોટો છે કે કચરો કચરો છે જ નહીં. તમે જો એનું પ્રોપર સેગ્રીગેશન કરો, ધારો કે પ્લાસ્ટિક વેસ્ટ લો, પેપર વેસ્ટ લો, તમે મેટલ વેસ્ટ લો, ઇલેક્ટ્રોનિક વેસ્ટ લો, ડ્રાય વેસ્ટ લો, બરાબર છે, અને વેટ વેસ્ટ લો, બધામાંથી કંઈક ને કંઈક બની શકે છે. તો એ કોન્સેપ્ટ લઈશું તો રિસાયકલ આખો આપણા માટે પ્રોપર થશે. એના માટે ઘરે ઘરે અને સોસાયટીએ ભેગા થઈને કામ કરવું પડશે. અને પછી છેલ્લે કઈ ના થાય તો રોટ કરીને કોન્સેપ્ટ છે કે પછી કુદરતમાં આપી દો. એટલે મેક્સિમમ તમે જે કીધું ને કેમિકલ નો ઉપયોગ ઘટાડવો પડશે. એમાં બી તમે એક્ઝામ્પલ લો કે પહેલા આપણે નાતા થશે નથી, હળદર, દૂધ, બેસન કે દૂધ કે પછી મુલતાની માટી, એક્ઝેક્ટલી, એ કુદરતમાં જાય, પાણીમાં જાય તો પાણીને ખરાબ નહીં કરે, કારણ કે કઈ ને કોઈને કોઈ જીવજંતુને કામ આવશે. આપણે અત્યારે શું કર્યું, એના બદલે સાબુથી નહીં આવે તો એમાં એક કેમિકલ હોય છે, સાબુ, અલગ અલગ ટાઈપના કેમિકલ્સ. એક્ઝેક્ટલી સેમ શેમ્પુ લો, ડિટર્જન્ટ લો, તો આપણે કુદરતી વસ્તુ પાડવો પડશે, કારણ કે ઈશ્વરે પૃથ્વી બનાવી છે એના માટે રિસાયકલિંગ સિસ્ટમ નેચરલ છે. પૃથ્વીની રિસાયકલિંગ સિસ્ટમ નેચરલ છે, આપણે એને ડિસ્ટર્બ કરીને આપણે એને અત્યારે તકલીફમાં મૂકી રહ્યા છે. એટલે પોઈન્ટ ઘણા બધા ડિસ્કસ કરવા જેવા છે, પણ મેઇન વસ્તુ આ છે કે નાની નાની વસ્તુમાં આપણે કરીશું તો ઘણું થશે કામ. ચિરાગભાઈ, વ્રજેશ સરે આપણને 3R માંથી 9R સુધી લઈ ગયા છે, તો હવે આપણે એનાથી પણ એક સ્ટેપ આગળ જઈએ કે એમણે એક સરસ વાત કરી. સૌથી પહેલા જે આપણે ડિટર્જન્ટ, શેમ્પુ, સાબુન, એટલે સવારથી ઉઠીને સાંજ સુધી આપણે એટલા બધા કેમિકલ્સનો યુઝ કરીએ છીએ જેની કોઈ હદ નથી. બીજી તરફ આપણે જઈએ આપણી ખેતી લાયક જમીનો તરફ, અને ખેતી પ્રધાન દેશ છે તે તરફ જઈએ તો અત્યારે આચાર્ય દેવવ્રત પણ તેની માટે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી ઉપર તેમણે લગભગ, હું માનું ત્યાં સુધી, કોઈ એવું ગામડું બાકી નહીં હોય કે જ્યાં તેઓ ગયા નહીં હોય, તેમણે ખેડૂતો સાથે મીટિંગ નહીં કરી હોય, તેમણે જણાવ્યું નહીં. પરંતુ એની સાથે સાથે જે ખાતરો વાપરવામાં આવે છે, જે આપણે શેમ્પુ, સાબુની વાત કરી, એવા કેમિકલ્સ છે. અને ઇન્ડસ્ટ્રી ઉપર જઈએ
તો ઇન્ડસ્ટ્રી ઉપરથી પણ એટલો બધો ઘન કચરો અને પ્રવાહી કચરો બહાર નીકળી રહ્યો છે, જેને આમ તો કહેવાય કે તેને રિસાયકલ કે તેને પ્યોર કરીને જ પછી આપણે કુદરતને આપવું જોઈએ, પરંતુ તેની અંદર પણ હજુ આપણે પાછળ છીએ. શું કહેવું આપનું? જરૂરથી વાત સાચી છે તમારી, પણ આમાં વસ્તુ એવી થઈ છે કે આજે ગવર્મેન્ટના બહુ બધા જે કાર્યક્રમો થઈ રહ્યા છે, મતલબ જે આપણે શહેરની વાત કરીએ, અમદાવાદ શહેરની વાત કરીએ, કે એમણે જે ડસ્ટબિનનો કોન્સેપ્ટ લાયા હતા, ઘન કચરો અને સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવાનો કોન્સેપ્ટ, એ કોન્સેપ્ટ હજુ બી પબ્લિકની અંદર પબ્લિક જાણી ગઈ છે ખરી, પણ પબ્લિકને હજુ એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં સેન્સ નથી આવી. એ લોકોને બધું હજુ રમત જ લાગે છે, હજુ મજાક જ લાગે છે. આટલી મોટી સરકાર કે ગવર્મેન્ટ કે ગાડી નથી કે આજે કચરો અલગ કરાવે છે. તો હું કચરાની વાત કરી, તો જો કચરો એટલીસ્ટ એટલું બી થઈ જાય ને કે સૂકો કચરો અને ભીનો કચરો અલગ થઈ જાય ને, તો જે ભાઈ એવું કહેવાય કે આપણી 50% સમસ્યા ત્યાં જ સોલ્વ થઈ જાય છે. બીજી વાત કરીએ કે જે કેમિકલની તમે વાત કરી, સવારથી સાંજ સુધી આપણે કોઈ પણ કેમિકલથી એડિક્ટેડ થઈ ગયા છે. એવો બહુ સારો કોન્સેપ્ટ આવી ગયો છે ને, અમારા જેવા જેટલા બી પર્યાવરણના પ્રોફેસરો છે, અમે SSRP ની પ્રોજેક્ટમાં છોકરાઓએ પ્રોજેક્ટ બી મૂક્યા, મને DST નો બી અત્યારે 20 લાખની જસ્ટ હમણાં ગ્રાન્ટ આવી છે. એમાં બાયો એન્ઝાઇમ જે એક એવી વસ્તુ છે કે જે ઘરના આપણા જે સાઇટ્રસ ફ્રૂટ છે અને જે અમુક એવા વેજીસ છે કે જે આપણે યુઝ કરી શકીએ, એ વેજીસને લગભગ એક 2 કે 3 મહિના લાંબી ટ્રીટમેન્ટ છે બાયો એન્ઝાઇમની. એ બાયો એન્ઝાઇમની અંદર એટલું બધું છે ભાઈ, અત્યારે આગળ બધું મારા છોકરાઓ શેમ્પુ પણ બનાવે છે, એનો સાબુ પણ બનાવે છે. મેઇન તો અત્યારે લગભગ મારા એન્વાયરમેન્ટના જેટલા બી સ્ટુડન્ટ છે બધાના ઘરમાં એના ઘરેથી 1 લીટર વોશનું મટીરિયલ હોય, લાઈક આપણે જે અત્યારે શું કહેવાય બાથરૂમ જે કે ટોયલેટ સાફ કરવા વાપરીએ, એ વોશ પણ એમાંથી બનાવે છે. સિમ્પલી ખાલી સાઇટ્રસ ફ્રૂટ એટલે મોસંબી છે, નારંગી છે, લીંબુ છે, એના છોતરામાંથી એની જે આખી પ્રોસેસ છે બાયો એન્ઝાઇમની, તો બાયો એન્ઝાઇમનો કોન્સેપ્ટ જો પબ્લિકની અંદર લોન્ચ કરવામાં આવે ને, એમાં બી આજે તમે વાત કરી છે આપણા રાજ્યપાલ જે કરી રહ્યા છે ઓર્ગેનિક ફાર્મિંગ સાથે, એ આ પણ કોન્સેપ્ટ પર બી કામ કરી રહ્યા છે. અને એ પ્રોડક્ટનું જો થોડુંક વધારે કરવામાં આવે, જેમ અત્યારે ગૌ પ્રોડક્ટનું વધારે ચાલી રહ્યું છે, આ પેલા જે પતંજલિ વાળા જે બાબા રામદેવ આયા એના પછી એ પતંજલિ પ્રોડક્ટ બહુ ચાલી રહી છે. તો એક આપણું જે સ્વદેશ, સ્વભાષા અને સ્વભૂષા છે, એ કોન્સેપ્ટ બી સોલ્વ થાય ને આપણે આપણી પોતાની પ્રોડક્ટમાંથી કંઈક યુટિલાઇઝ કરી શકીએ. અને આપણા જે સંસ્કૃતમાં આપણા જે ઋષિમુનિ આપણને એ શીખવાડ્યું છે, પહેલાના જમાનાની અંદર પણ દરેક વસ્તુ રિસાયકલ થતી, દરેક વસ્તુનું એક આયોજન હતું, એક ઇકોસિસ્ટમની અંદર બધું બેલેન્સિંગ મોડ પર ચાલતું હતું, નાનામાં નાની વસ્તુ પણ ત્યાં રિસાયકલ થતી હતી. હવે એક એવું થઈ ગયું છે કે ઇકોસિસ્ટમ જે છેલ્લી સાયકલ છે તેને ડેટ્રિટિવોરસ કહેવામાં આવે છે, ટર્સરી કન્ઝ્યુમર જે છે એ જ હવે લુપ્ત થવાના આવી ગયા છે. જેમાં આપણે ગીધની વાત કરો તમે, બરાબર છે, એક નાના જીવડા આવે કે જે પેલા છાણનો નાનો બોલ બનાવીને જમીનની અંદર લઈ જતા હોય છે, ટર્માઇટ્સ છે. તો આ બધા છે ને અત્યારે લુપ્ત નહીં આવે છે. એટલે શું થાય છે કે જે કચરો પડી રહ્યો હોય, જે કચરો સડતો હોય, એને ખાવા વાળા પ્રાણીઓ અત્યારે આપણી પાસે નથી. એટલે આપણી આખી અન્ન સાંકળ એ ડિસ્ટર્બ થઈ ગઈ છે. એટલે આ અન્ન સાંકળને મેન્ટેન કરવાનું મેઇન કામ છે આપણું જ છે, મનુષ્ય છે. કે મનુષ્ય એક એવો બુદ્ધિજીવ છે કે જેને બધી ખબર પડે છે. એટલે સૌ પ્રથમ આજે આપણે પ્લાનેટની વાત કરીએ અને આ વખતનો જે થીમ છે અવર પાવર અવર પ્લાનેટ, તો એ આપણી શક્તિને આપણી પૃથ્વીને બચાવવા માટે તમે વાપરો, એનો એવો કોન્સેપ્ટ છે. તો એ કોન્સેપ્ટ અનુસંધાન હું તમને એક વસ્તુ કહેવા માંગુ કે સૌથી પહેલા આપણે આપણી ધરતીનું, પૃથ્વીનું વિચારતા નથી. આપણી જે સિવિક સેન્સ છે એ આપણે ભૂલી ગયા છીએ. જો આપણામાં કઈ સિવિક સેન્સ કેળવણી આવે, એ હું કોઈ કચરાની વાત કરી એવી રીતના ઇન જનરલ જો સિવિક સેન્સ પણ આપણે પ્રોપર કરીએ, આપણે આપણો કચરો જાતે જ રિસાયકલ કરતા શીખીએ, તો આ વસ્તુની સમસ્યા ના આવે. નવરાત્રી આવે છે, નવરાત્રીની અંદર દરેક સોસાયટીની અંદર 10 દિવસ નાસ્તા હોય તો ટ્રેન્ડ આવી ગયો છે અલગ અલગ આના તરફથી આના તરફથી. તો એ નાસ્તાની અંદર દરેક સોસાયટીના, હું તો કોઈ ગમે તેટલા કરોડપતિની સોસાયટી હોય કે 3 કરોડનો ફ્લેટ હોય, તમે લાવો ને મેલેમનની ડીશ લાવો, તમે સ્ટીલની કાચની પ્લેટ વાપરો, પણ એ વાપરો ને તો એની સામે જે આપણે વેસ્ટ જનરેટ કરીએ છીએ 10 દિવસમાં નવરાત્રીના, એનો તમે જે આંકડો માનો ને ગુજરાતમાં ટનની ઉપર છે. તો આ બધી સિવિક સેન્સ શીખવા જેવી છે. સેમ આવી રીતના હરિતોળી છે. આ બધી વસ્તુની અંદર જો આપણે ઓર્ગેનિક અને નેચરલ વસ્તુ પર નહીં જઈએ ને, તો ડેફિનેટલી આવનારા સમયમાં આપણી પાસે સ્ત્રોત પણ નહીં હોય અને આપણી પાસે જે કુદરતી સૌંદર્ય, જે આપણા સંશોધનો છે, આપણી જે પ્રાકૃતિક સંશોધનો છે, એને પણ આપણે નાશ કરી નાખીશું. પાણીની એટલી મોટી સમસ્યા થવાની છે, જે હમણાં આપણે વ્રજેશ સરે જે આપણને વાત કરી કે પાણીમાં જે નળની જે પેટર્ન છે, આજની તારીખમાં 90% પુરુષો કે એ શેવિંગ કરતા કે બ્રશ કરતા એ ટેપ ચાલુ રાખે છે. દરેકના ઘરમાં નેટ ટપકતા હોય છે. એક ઇન્ડિયાનો સર્વે છે, એક ઇન્ડિયાના બહુ મોટા એન્જિનિયર સર્વે આપ્યો છે કે આખા ઇન્ડિયામાં, મતલબ એવું કહેવાય કે આખા ઇન્ડિયાનું જો જેટલું ટેપમાંથી પાણી જાય છે, ટેપ ટપકીને મતલબ જે લીકેજનું પાણી છે, એના બરાબર એક આખું ગુજરાત
લગભગ 1 મહિનો પાણી ચાલી શકે એટલું પાણી આપણે ઓલરેડી પીવાનું વેસ્ટ કરી રહ્યા છીએ. બીજો એક આંકડો છે, વૃક્ષનો આંકડો છે, કે વૃક્ષોની અંદર વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો 60 વર્ષના આયુષ્ય દરમિયાન એક વ્યક્તિને 60 વર્ષ સુધી જીવે એક વ્યક્તિને 424 વૃક્ષની જરૂર છે. એની સામે પૃથ્વી પાસે અત્યારે માત્ર 128 વૃક્ષો છે. તો આ જે 296 નો જે ગેપ છે એ કોણ સોલ્વ કરશે? એ આપણે સોલ્વ કરવાનો છે. તો 296 વૃક્ષો નથી, તો હવે એવું બી થઈ શકે ઘર ઘર નર્સરી એ બહુ સારી યોજના છે. તમે ઘરની અંદર બી એટલીસ્ટ 10 થી 15 કુંડા લાવો ને તમે એનું પ્રોપર આયોજન કરીને તમે જેમ તમે તમારા બાળકને સાચવો છો, તમે વૃક્ષને છો, વૃક્ષની જેવો સંવાદ કોઈની સાથે ના થઈ શકે. વૃક્ષ પણ તમારે એમાં બી જીવ છે, આપણા ઋષિ મુનિ કહીને ગયા છે. તો જો એ ઘર ઘર નર્સરી બી કરે તો એટલીસ્ટ એના ઘરનો ઓક્સિજન પોતે પ્રોપર એ મેળવી શકે ને બહાર ઘરની બહાર જવું ના પડે. તો આવી બધી બેઝિક સેન્સ કરીને આપણે પૃથ્વીને બચાવી શકીએ છીએ. બીજી તમે વાત કરી જમીનની, ફોરેસ્ટ એરિયાને નોન ફોરેસ્ટ કરવામાં, એ તો હું ડેફિનેટલી કહું છું સરકારનો બહુ મોટો રોલ છે. સરકારે જે રીતના ફોરેસ્ટ લેન્ડને કટ કરીને નોન ફોરેસ્ટ પણ એમાં બી સૌથી પ્રથમ વાંક કોનો છે? સિવિકનો, કે એને પૈસા વાળે 3 કરોડ તને 1 વીઘાને આપું છું એટલે પેલો કે આવે મારા જિંદગી કમાવું નહીં, 3 કરોડ લઈને એપ્લી કરીએ જલસા કરું. એમાં આખા ગામ સાફ થઈ ગયા. આજે અમદાવાદનું ડાયામીટર અમદાવાદ સીજી રોડ આશ્રમ રોડ સુધી સીમિત હતું 1999 કે 2000 સુધીની વાત કરું. 2026માં આજે અમદાવાદનો છેડો જયભાઈ આપણે શોધવા જવો પડે. અહીંથી કડી કરોડ પહોંચી ગયા, મર્જ થઈ ગયું વૈષ્ણવ સર્કલથી. અહીંયા ગાંધીનગર ચાંદખેડી ગાંધીનગર પુલ બની ગયો. અહીંથી નવરાથી નિકોલ દહેગામ સુધી જતા રહ્યા, અહીંયા બાગોદર સુધી પહોંચી ગયા. અમદાવાદ તમે ક્યાં બતાવશો? બોપલ, સેલા, સાઉથ સિલજ, હવે મને લાગે ગોતા પછી હવે પેલું જે પક્ષીનું અભયારણ્ય છે એ પણ અમદાવાદમાં કવર કરી નાખશે, થોડ. એટલે હવે આ લેન્ડમાર્ક એરિયા જે પૃથ્વીની જ્યારે આપણે વાત કરવા બેઠા છીએ તો સૌથી પહેલા જમીનની વાત કરી. ચિરાગભાઈ, આપણે થોરની વાત કરીને તો હું અટકાવવા માંગીશ, કારણ કે થોરની અંદર જયારે અમે કોલેજ ટાઈમની હતા ત્યારે જતા હતા ત્યારે બંને સાઈડ વૃક્ષો જોવા મળતા હતા. ગમે ત્યાં ઉભા રહો તમને ઠંડક લાગતી હતી. અત્યારે વૃક્ષો નથી, અત્યારે ત્યાં પ્લોટો પડી ગયા છે, ત્યાં મોટી સ્કીમો પડી ગઈ છે અને ઝાડ ક્યાંક ગાયબ થઈ ગયા છે. ગાંધીનગરની વાત કરીએ તો હું ગાંધીનગર વિસ્તારમાં રહું છું, તો આજથી બહુ વધારે નહીં 5 થી 6 વર્ષ પહેલાની ઠંડી આખા અમદાવાદની અંદર પડી જાય ને એની પહેલાથી જ અમારે સ્વેટર અને જેકેટ તૈયાર રાખવા પડતા હતા અને હવે તે પણ ગાયબ થઈ ગયા છે. અને મુખ્ય અત્યારે સૌથી વધારે વેસ્ટની વાત કરી વ્રજેશ સરે. વ્રજેશ સર, અત્યારે હાઈએસ્ટ જોઈએ ને જે પ્લાસ્ટિકનો યુઝ થઈ રહ્યો છે ને એ ખાનપાનની જેટલા બી પેકેટ્સ છે તેમાં સૌથી વધારે થઈ રહ્યો છે. કોઈ પણ જગ્યાએ વેસ્ટેજ જોઈએ તો તેની અંદર એ પછી ગુટકાની નાની નાની પડીકી હોય કે પછી કોઈ ચિપ્સના પેપર્સ હોય કે બિસ્કિટ કે વોટ એવર કઈ બી હોય, તેનું વેસ્ટ અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યું છે. અને મને લાગે છે ત્યાં સુધી તેને રિસાયકલ કરવું ખૂબ અઘરું છે. શું કહેશો? જો એમાં સૌથી પહેલા તો ડરવાની જરૂર છે બધાએ કે અત્યારે જે કેન્સરના કેસ વધ્યા છે ને, તો પ્લાસ્ટિકમાં, ચિરાગ બી કેમિસ્ટ્રી વાળો છે એને ખબર જ છે કે પ્લાસ્ટિકમાં લીચિંગ પ્રોસેસ થાય. એટલે પ્લાસ્ટિક એ પોલિમર કહેવાય. એ પોલિમરના અંદર નાના નાના મોનોમર હોય, એ બધા હાઇડ્રોકાર્બન હોય, રાઈટ? તો જ્યારે બી તમે અત્યારે તમે જોજો, હજી ઘણા લોકો ચા પ્લાસ્ટિકની થેલીમાં ગરમ ગરમ ચા લાવે છે. સેમ અમુક ગામડાઓમાં કે અમુક શહેરમાં અમુક જગ્યાઓમાં તમે પંજાબી શાક કે ચાઇનીઝ લાવો પ્લાસ્ટિકના ડબ્બામાં આપે છે. એ બી કોઈ બ્રાન્ડેડ નથી હોતા, કોઈ એના પર એકચ્યુઅલી પ્લાસ્ટિકમાં 1 થી 7 નંબરનો એનું રિસાયકલિંગનો નંબર હોય છે. એનો ટાઈમ વ્હાઇટ કલરના જે બેઝિક સૌથી સસ્તા પડે. એટલે તમે સમજો આ બી જ્ઞાનની જરૂર છે કે 1 થી 7 નંબર કેમ મારે છે. તમે જોજો, તમે જે ધારો કે માન લો કોઈ ફૂડ પેકેટ લીધા તમે વેફર ના કે એમાં 7 નંબરનું પ્લાસ્ટિક હશે, રિસાયકલ થાય. તો 1 થી 7 નંબર જેમાં લખ્યા હોય રિસાયકલેબલ છે. કેવી રીતના બન્યું હશે એ પ્લાસ્ટિક ખબર નથી, કેટલા વર્ષ જૂનું છે એ નથી ખબર. એટલે જ્યારે એમાં તમે ગરમ વસ્તુ લાવો તો એમાંથી મોનોમર લીચ થાય અને એ સીધી ઇફેક્ટ કરે તમારા હોર્મોનને. અત્યારે બહેનોમાં જે PCOS ના પ્રોબ્લેમ શરૂ થયા છે, આટલા બધા કેન્સરના પ્રોબ્લેમ શરૂ થયા છે, એનું કારણ આ જ છે કે આપણે કહેવાય માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં આવી જ ગયા છે, બ્લડમાં આવી ગયું છે. એનું કારણ સૌથી પહેલું આ છે કે માછલીઓમાં પણ આવી ગયું છે છેલ્લે તો. એટલે આ કારણ કે માઇક્રોપ્લાસ્ટિક જવાનું ક્યાં? છેલ્લે પાણીમાં. જી, તમે પ્લાસ્ટિકનો કચરો નાખશો તો એમાંથી બી લીચિંગ થવાનું છે. તો સૌથી પહેલા તો સુધારવાનું બધા એ જ છે કે આપણે જ્યાં સુધી સસ્તું, એટલે આખા પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ છે, આપણું મની માઇન્ડસેટ. આપણે બધા પૈસા કમાવા બેઠા છે, એવું થઈ ગયું છે કે પૈસા હશે તો જ આપણને ખુશી મળશે, આપણે હેપીનેસ આવશે, કે આપણને સુખ મળશે. એ સૌથી ખોટો માઇન્ડસેટ હતા બધાનો. એના લીધે આ બધી પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. જો માઇન્ડસેટમાં આપણે પૈસાના બદલે કુદરત રાખીશું અને બધું ફ્રી છે, તમે હસવું હોય તો ફ્રી છે, કોઈ પૈસા નથી. તમારે કોઈને ખુશ કરવા છે તો ફ્રી છે. એટલે મતલબ આપણે એના પર બદલે આપણે એવું જોઈએ છે કે આપણી પાસે સંસાધનો સારા હશે, બહુ જ હાઈ લેવલના હશે, બહુ જ મોટા હશે, ત્યારે આપણે એમ સારું બતાવી શકીશું. આ માઇન્ડસેટ છે આપણે, એના લીધે આપણે કમાઈએ છીએ અને કમાવાના લીધે શું થાય છે કે આપણે સૌથી વધારે નુકસાન કરીએ છીએ કુદરતના સંસાધનો.
અને અને એક અત્યારે પેલું જે કહેવાય ને કે સારું પેકેજિંગ અને સારી ગિફ્ટ્સ ને સારું લગાડવું એ જે માઇન્ડસેટ સાથે જોડાયેલું છે. સમયનો અભાવ છે, પરંતુ ચિરાગભાઈ એક ક્વેશ્ચન એ પણ થઈ રહ્યો છે કે આપણે ઘણી બધી વાત કરીએ છીએ, ઘણા બધા કેમ્પેન થાય છે, સરકાર પણ સામે કામ કરી છે, સામાન્ય લોકોની વાત કરી તો ખાસ કરીને આપે કુંડાની વાત કરી તો હવે એક થોડોક ટ્રેન્ડ આવ્યો છે કે લુક માટે ઘણા લોકો લુક માટે કે મારી બાલ્કનીની અંદર લુક માટે પણ એ લોકો કરી રહ્યા છે. તો એ આપણા માટે તો સારું જ છે, પૃથ્વી માટે પણ સારું છે. અને બીજો પ્રશ્ન સૌથી મોટો એ થઈ રહ્યો છે કે સિવિક સેન્સ, હજુ પણ એ સિવિક સેન્સને લઈને જાગૃત, આપણે બધી રીતના સિવિક સેન્સની વાત કરીએ, ટ્રાફિકની વાત કરીએ, લો એન્ડ ઓર્ડરની વાત કરીએ, બધી જ વાત કરીએ, પરંતુ અર્થ માટેની સિવિક સેન્સ હજુ પણ લોકોમાં જોવા નથી મળતી. તેને લઈને શું કહેશો? ડેફિનેટલી એમાં એકચ્યુઅલીમાં છે ને આપણી પબ્લિકની સાથે સાથે જે પ્રશાસન જે આપણું જે છે આપણી ગવર્મેન્ટ છે એ જે કામ કરી રહી છે હું નોટ સારું કામ કરી રહી છે, પણ આજે છે ને સતત માણસે તમારે છે ને એને કહેતા રહેવું પડે, સતત એને જાગૃત કરવાની જવાબદારી એમની હાથમાં આવે છે. એટલે જે મોટા મોટા આપણે ન્યૂઝપેપર કોઈ બી ન્યૂઝપેપર વાંચીએ એમાં મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટ આવે છે. હવે જો આ ઇલેક્શન છે એટલે મોટા મોટા હોર્ડિંગ્સ ચાલુ થઈ જશે, આ વોટ ને પેલો વોટ. તો એની સામે તમે આજે એ લોકોને પબ્લિકને એ બતાવો કે જેમ હમણાં વ્રજેશ સરે વાત કરી કે આ કરવાથી કે આ પીવાથી કે આમાં વાપરવાથી તમને કેન્સર થાય છે, તમારી પાસે પાણી માત્ર આટલું રહ્યું છે, તમે પાણી નહીં બચો તો તમારી જનરેશનને પાણી શું આપશો? આટલા જ વૃક્ષો છે. અને મેઇન રીલ, આપણે જે રીલ જોઈએ છે, આપણો જે સ્ક્રીન ટાઈમ છે, એમાં જે સ્ક્રોલ કરીએ છીએ, ખાલી એક સેકન્ડના સ્ક્રોલમાં 0.3 થી 0.6 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હવામાં જાય છે. અને એ કાર્બન ડાયોક્સાઇડ અત્યારે કેટલા પીપીએમ પર પહોંચી ગયો છે, એ પહોંચવાના કારણે આ હીટ વેવ્સો આવે છે, એ પહોંચવાના કારણે વાવાઝોડા આવે છે, એ પહોંચવાના કારણે બરફની પાટો ઓગળે છે અને દરિયાઈ સપાટીનું પાણી ઊંચું. આ જો સતત સરકાર જો આ કાર્ય કરે ને, સતત સરકાર આ કેમ્પેન કરે ને, હું તો કહું છું એટલીસ્ટ મહિનામાં 2 દિવસ કેમ્પેન કરે ને, દરેકના ઘર સુધીના મેસેજ ટીવી દ્વારા, મીડિયા, એ કોઈ પણ મોબાઈલમાં કોઈ પહેલા એ જ દેખાય ને, તો આટલું બી કરે ને તો ડેફિનેટલી હું જયભાઈ કહું છું કે તમને વિધિન 1 યર, 1 વર્ષની અંદરમાં આપણી સિવિક સેન્સ દુબઈ અને સિંગાપુર જેવી થઈ જશે. આજે દુબઈ અને સિંગાપુરની અંદર લોકો બધા આપણા ગુજરાતીઓ ફરવા જાય છે, ત્યાં બધા જ નિયમોના પાલન કરે, સેન્સ આવી જાય છે, નિયમો આવી જાય છે. એક્ઝેક્ટલી. તો આ વસ્તુ ખરેખર સરકારે કરવા જોઈએ. ચિરાગભાઈ, સમયનો અભાવ છે, પરંતુ આ જે વિષય છે તેને લઈને બેસે તો લગભગ 24 મિનિટ નહીં, 24 વર્ષના 24 રોજે રોજ કલાક ગણીએ તો બી ઓછું પડે. પરંતુ એક નાની એવી વાત કે માત્ર 1% જે વાત કરી કે માત્ર 1% લોકો જો આની ઉપર પ્રયત્ન કરશે તો ચોક્કસપણે મોટું પરિવર્તન આપણને જોવા મળશે. તો આપણી પૃથ્વી, આપણી જવાબદારીમાં આ હતી આજની ચર્ચા. અને ખાસ કરીને બ્રજેશ સર અને ચિરાગ શાહ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીએ. સુધી મને આપશો રજા. નમસ્કાર.